દરેક લીલી શાકભાજી અને ફળોમાં અનેક ગુણ રહેલા છે જે આરોગ્ય માટે ફાયદારૂપ હોય છે. એટલે જ લોકો લીલી શાકભાજી અને ફળો આરોગ્ય છે. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે હાલ શાક માર્કેટમાં લીલી શાકભાજીની આવકમાં વધારો થયો છે. ત્યારે લીલી હળદરની આવકમાં વધારો થયો છે. લીલી હળદર આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. ગુજરાતીઓ અને ખાસ કરીને કાઠિયાવાડી ખાવાના શોખીન છે. દરેક ઋતુના ફળો આરોગ્ય છે, તો લીલા શાકભાજીના શાકનો પણ સ્વાદ માણે છે. હવે શિયાળાનું આગમન થઈ રહ્યું છે, આથી હવે લીલા શાકભાજીનો સ્વાદ લોકો માણશે. ખાસ કરીને લીલી હળદર અને આંબા હળદરનો ભોજન સાથે ઉપયોગ થાય છે. સૂકી હળદરનો આમ પણ નિયમિત રસોઈમાં ઉપયોગ થાય છે. તો શિયાળાના સમયમાં લીલી હળદરની આવક જોવા મળતી હોય છે. લીલી હળદરનો ફાયદો જે ઋતુમાં એનું સેવન કરવામાં આવે, જે અત્યારની ઋતુ છે શરદ ઋતુ, બરોબર, તો શરદ ઋતુમાં મુખ્યત્વે લીલી હળદર મળે છે. લીલી હળદરનું સેવન કરવાથી રોજિંદા ઉપયોગમાં લેવાથી ખંજવાળમાં રાહત થાય છે, શરદી ખાંસી જેવા રોગો હોય એમાં રાહત થાય છે, પાચન તંત્ર સુધરે છે અને શરીરમાં નીકળતા ચાઠા, ખંજવાળ, મધુમેહના રોગીએ રોજ અત્યારે લીલી હળદરનું સેવન કરવું જોઈએ. લીલી અને સૂકી બંને હળદર આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. પોરબંદર આયુર્વેદિક હોસ્પિટલના તબીબ મહેશભાઈ પાંડાવદરાના જણાવ્યા અનુસાર હાલ શાક માર્કેટમાં લીલી હળદરની આવક જોવા મળે છે. હળદર આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. હળદરને હરિદ્ર અને સંસ્કૃત નિશા કહેવામાં આવે છે. સામાન્ય રીતે કફ અને વાતના રોગમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે તો રોગમાં રાહત મળે છે. આ ઉપરાંત મધુપ્રેહ એટલે કે ડાયાબિટીસ માટે હળદર ગુણકારી માનવામાં આવે છે. હળદર અને આમળાના પાવડરનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસના રોગમાં ફાયદો કરે છે. તેમજ એલર્જી હોય એટલે કે ચામડીના વિવિધ પ્રકારના રોગમાં હળદરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત બાળકો માટે કૃમિનાશક છે. હળદરવાળું દૂધ પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. આજે પણ ઉધરસ હોય તો દેશી ઉપચારમાં રાત્રિના સમયે હળદરવાળું દૂધ પીવે છે. હાલ શિયાળાના સમયમાં લીલી હળદર ખાવાથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. શિયાળાના સમયમાં સંભારમાં લીલી હળદર, આંબા હળદર, મૂળા, પાલક, લીલી ડુંગળીનો લોકો ઉપયોગ કરતા હોય છે. લીલી હળદર આરોગ્ય માટે ગુણકારી હોવાના કારણે તેમનું સેવન ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જે આયુર્વેદમાં હળદર, લીલી હળદર અને હરિદ્રા ચૂર્ણનું વર્ણન છે એના વિશે, સ્વસ્થ જીવન આરોગ્યમાં શું શું લાભ થાય છે, સ્વસ્થ જીવન જીવવા માટે શું શું ઉપયોગ છે એનું આપણે આજે ચર્ચા વિચારણા કરશું. લીલી હળદર કયો કે હરિદ્રા કયો, બરોબર, એનો આયુર્વેદમાં બીજું નામ સંસ્કૃતમાં જોઈએ તો હરિદ્રા તરીકે અને નિશા તરીકે ઓળખાય છે. હળદરના મુખ્ય રસો છે એમાં કટુ, તિક્ત અને કષાય રસ હોય છે. કટુ, તિક્ત અને કષાય રસ હોય છે એટલે એ કફ અને વાયુ વાત રોગ હોય છે એમાં સૌથી વધુ સારો ઉપયોગ થાય છે. હરિદ્રાનું વીર્ય છે એ ઉષ્ણ છે અને વિપાક છે એ કટુ છે. આ ઉપયોગને કારણે એનો વધુ પડતો ઉપયોગ કફ અને વાતના રોગોમાં થાય છે. આયુર્વેદમાં હરિદ્રાનો ઉપયોગમાં જોઈએ તો સૌથી વધુ સારો ઉપયોગ પ્રમેહ એટલે કે મધુમેહના રોગોમાં થાય છે. મધુમેહના રોગોમાં ધાત્રી નિશા ચૂર્ણ છે. ધાત્રી એટલે આમળા અને નિશા એટલે હરિદ્રા, હળદર, આ બંનેનું મિશ્રણ હોય છે એને ધાત્રી નિશા ચૂર્ણ કહે છે. અને એનો ઉપયોગ આયુર્વેદમાં પ્રમેહના રોગો, મધુમેહના રોગોમાં સૌથી વધુ સારો થાય છે. આચાર્ય ચરકે હરિદ્રાનું વર્ણન કર્યું છે એમાં કૃમિધ્ન, કૃમિ એટલે કે બાળકોને અને આપણા પેટમાં થતા કૃમિ હોય છે એમાં સૌથી સારો ઉપયોગ થાય છે એનો. બીજું છે વિષધ્ન એટલે કે વિષકારક અસર થતી હોય એમાં હરિદ્રાનો ઉપયોગ થાય છે. અને કંડુધ્ન, કંડુ એટલે કે શરીરમાં, આખા શરીરમાં આવતી ખંજવાળ હોય કે ચામડીના રોગો હોય, એલર્જીના રોગો હોય તેમાં હરિદ્રા ચૂર્ણનો વિવિધ યોગો તરીકે ઉપયોગ થાય છે. તે ખાલી હરિદ્રા નહીં પણ એને કયા અનુપાન સાથે, એની સાથે લેવી, તેના દ્વારા આપણે એનો કઈ રીતે ઉપયોગ કયા રોગમાં કરવો એ મુખ્ય હોય છે. હળદર અને દૂધ આપણે સામાન્ય રીતે બધા પીતા હોય છે, બરોબર. એટલે હરિદ્રા અને દૂધ, હરિદ્રાનું ચૂર્ણ અને દૂધનો ઉપયોગ કફજન્ય શરદી થતી હોય, ખાંસી થતી હોય, ખાસ કરીને સૂકી ખાંસી જેમાં કફને પકવવામાં આવે તો એમાં કફનો રોગો હોય એમાં હરિદ્રા અને દૂધનું સેવન કરવામાં આવે
સૂકી ખાંસી શરદીમાં સારી રાહત મળે છે. આમળાનો રસ, હરિદ્રા ચૂર્ણ અને મધનું સેવન કરવાથી પ્રમેહના રોગમાં ખૂબ સારી રાહત મળે છે. ધાત્રી નિશા ચૂર્ણનું જેમ આગળ આપણે વર્ણન કર્યું એમાંથી પણ પ્રમેહમાં ખૂબ સારી રાહત મળે છે. આખા શરીરમાં ખંજવાળ આવતી હોય, ચાઠા નીકળતા હોય, કુષ્ઠ એટલે કે ચામડીના જૂના રોગી હોય, આપણે અત્યારે સામાન્ય ભાષામાં સોરિયાસિસ તરીકે ઓળખીએ છીએ, એ રોગમાં પણ હરિદ્રાનું ચૂર્ણનું સેવન કરવાથી ખંજવાળમાં રાહત થાય છે. ચાઠા નીકળતા હોય એમાં પણ રાહત થાય છે.